તો ફાઇનલી આપણે વાઘા લઈ લીધા છે. તો બે મસ્ત અને એક મુગુટ પણ લઈ લીધું છે. જો કાનાના શણગારી દેવાનો છે ઘરે રહીને. કાકા લેતા. તો આપણા ગુજરાતની માલપા ફેમસમાં ફેમસ જો બીચ હોય તો એ દ્વારકાનો શિવરાજપુર બીચ. અને તમારો કલેજો ત્યાં પહોંચી ગયો છે. મારા કલેજા અને મારો કલેજો બીજો એક અહીંયા છે. જુઓ તો આપણે અહીંયા પગી ગયા. આમ જો બીચનો નજારો ભાઈ એક નંબર છે. અને બીચ પણ એકદમ ક્લીન દેખાય છે જોવામાં. તો હવે નાવા જાય પછી ખબર પડે કેવું છે. પવન આવે છે તમને સંભળાતો હોય કે નહીં સંભળાતો હોય મને કાંઈ ખ્યાલ છે નહીં. હું તો બોલીશ બરોબર. તમારે બધાને સાંભળી લેવાનું સંભળાતો હોય તો. નજર વાહ વાહ જેવું બીજું તો શું હોય હે ને. જો તમને બતાવું ક્લોઝમાં જઈને થોડુંક તમે પણ જો. અને આવો ક્યારેક આવી જગ્યાએ તો મજા આવે. મારા કલેજાને કહું છું નાવા જવું છે ને ના કલેજા હે જવાનો તો હોય જ ને. અહીંયા આવ્યા નાવી નહીં તો શું કહેવાય ને કહેતો. અહીંયા આવીને નાવી નહીં તો મારા કલેજા પેલા ફોટા પાડી લેવા થોડા પાડી લેવા છે ને ફોટા. પછી નવાય પછી કારણ કે રણવિખણ થઈ જાય. સમજ્યા તું સમજાતો છે. હાલો કલેજા નાહી લીધું છે શિવરાજપુર બીચમાં. પાણી બહુ ચોખ્ખું હતું પણ ખારું દૂધવા જેવું પાણી. કાંઈ ઘટે નહીં આમ શરીરમાં આમ કવડવા મળે એવું બધું થાય. તમને કાંઈક વાગ્યું હોય ને ત્યાં કવડવા મળે બધું. અને મારો કલેજો જો કાંઈ નાહ્યો નહીં. મને કીધું નાવું છે પછી એમ કરીને એ નાહ્યો નહીં ને હું એકલો નાહી આવ્યો. બીજું હું અહીંયા આવ્યા હોય પછી નાહ્યા વગર જવાનું હોય ન જવાનું હોય. પછી નાહી લીધું જે થાય ભલે અમારી રામ એમ કઈ નીકળી જાય ને. હવે જાય છીએ રૂમ તરફ ને હવે છે ને શાંતિથી હોઈ જવાનું છે કારણ કે ઠાચા પાચા જલસા કર્યા બહુ. હાલો તમે બધા બન્યા રહેજો વિડીયો જોયા કરજો. અહીંથી ક્યાંય જતા નહીં બરોબર છે. અને તમને કેવું લાગ્યું શિવરાજપુર બીચ જરૂરથી કહેજો. તમે આવ્યા છો તો વલીડાવા આપણે શું કહેવાય કે શિવરાજપુર બીચથી નાહીને તો એને આવ્યા છીએ. અને બીજી જગ્યાએ પણ મસ્ત નાહી લીધું છે પાછું. અને હવે આવ્યા છીએ આપણે રૂક્ષ્મણી માતાના મંદિરે. આ રૂક્ષ્મણી માતાનું મંદિર તમે શિવરાજપુરથી દ્વારકા જાઓ ને પાછા એટલે આવડા મંદિર વચ્ચે આવે છે. તો મારા કલેજાઓ તમારે આવવું હોય તો આવજો. હવે અહીંયા જઈએ છીએ બરોબર. અમે આ તો મારો કલેજો આંડો આપણે દર્શન કરી જઈએ. અહીંયા ચાલુ છે બરોબર. તુલસી વિવાહ છે એટલા માટે. તો મારા કલેજાઓ સાંજ પડી ગઈ છે 8 વાગે એવા છે. તો મેં કીધું પ્રસાદનો ટાઈમ થઈ ગયો છે તો પ્રસાદ લેવા જઈએ. આપણે દ્વારકાધીશની પ્રસાદ લેવાની બાકી હતી. અને મારો કલેજો જો અહીંયા આવેલો છે. ફટાફટ પ્રસાદ લેવા જઈએ હોય તો બરોબર છે. પ્રસાદ લેવાનો મતલબ છે બરોબર જે હોય. આમાં કલેજાને ભૂખ લાગી ગઈ છે. મેં કીધું હાલને આપણે પ્રસાદ જ લઈએ આજે. શું કહેવું તમારે પ્રસાદ તો લેવી જરૂરી છે બરોબર છે ને. તો જોઈએ છીએ શું છે ને શું ને તમને બતાવું છું. તમે બધા જોયા કરજો અને એન્જોય કર્યા કરજો. દ્વારકાની ગલીઓ જો મારા કલેજા. તો ફાઇનલી આપણે મસ્ત શું કહેવાય કે પ્રસાદ લઈ લીધો છે. અને પ્રસાદ બહુ જ મસ્ત હતો. પ્રસાદમાં હતું આપણે બટેટાનું શાક અને ખીચડી કઢી રોટલી. આટલો વસ્તુ હતો એટલે જમી લીધું. મજા આવી ગઈ છે. અને હવે આપણે કાનુડાના વાઘા લેવાના છે. હવે ગોતશું વાઘા. જોઈએ આપણને કેવા પસંદ આવે છે બરોબર છે. તો ફાઇનલી આપણે વાઘા લઈ લીધા છે. તો બે મસ્ત અને એક મુગુટ પણ લઈ લીધું છે. જો કાનાના શણગારી દેવાનો છે ઘરે રહીને. કાકા લેતા. તો કાનુડાના વાઘા લેવાઈ ગયા છે. માળા ને એવું બધું લેવાનું છે એમ કે છે મારો કલેજો. લઈ લઈએ અને પછી જઈએ રૂમ બાજુ. ઓકે તો મારા કલેજાઓ આપણે રૂમમાં આવી ગયા છે. અને મારો કલેજો સુઈ ગયો છે. હવે આપણે શાંતિથી સુઈ જવાનું. થકી ગયા છે બહુ ખાઈ પી લીધું છે બધું કરી લીધું છે. હવે આજે કહેવાય કે છેલ્લી નાઇટ છે આપણી દ્વારકામાં. અને કાલે સવારે વહેલા આપણે નીકળી જવાનું છે. ક્યાં જઈએ છીએ એ તમને અત્યારથી જ કીધું છું. મે બી સોમનાથ જવાનું છે. ત્યાંથી પછી શું પ્લાન બને એ કાંઈ નક્કી નથી. જેવો ટાઈમ તો તમે બધા કન્ટિન્યુઅસ બન્યા રહેજો અને વિડીયો જોયા કરજો બરોબર છે. આ વિડીયો આપણે કન્ટિન્યુઅસ જ રહેવાના છે જ્યાં સુધી આપણે ઘરે ન પહોંચીએ ત્યાં સુધી તમને બધા ટાટા બાય બાય કહેવાનું થતું જ નથી મારે. તમે બધા જોયા કરો બરોબર. ગુડ નાઇટ. જાઉં છું. બાય. હેલો મારા કલેજાઓ ગુડ મોર્નિંગ. તો ફરી એકવાર સ્વાગત છે આ સિરીઝમાં તમારું. અને અત્યારે દ્વારકામાં વહેલા સવારના 6 વાગી ગયા છે. ઉઠી ગયા હતા 5 વાગે અને મસ્ત એકદમ નાઇન ધોઈને ફ્રેશ થઈને હવે નીકળી ગયા છે અમે સોમનાથ તરફ. અને નીકળ્યા તો નથી બટ તૈયારી છે. જો કે મારો કલેજો જો અહીંયા લોકેશન જોવે છે. લોકેશન મીન્સ રસ્તો જોવે છે સમજી ગયું. મેપ રોડ મેપ જોવે છે. પેટ્રોલ પંપ ક્યાં છે એવું બધું જોવે છે કારણ કે પેટ્રોલ થઈ રહ્યું છે
પેટ્રોલ પુરાવવાનું છે એટલા માટે. અને હવે આપણે જઈએ છીએ. તમે બધા કન્ટિન્યુઅસ રહેજો. ગુડ મોર્નિંગ જરૂરથી લખજો. કેવો લાગો છે એ પણ જરૂરથી કમેન્ટ કરજો. અત્યારે તો સ્વેટરને ટોપો પહેર્યો છે તો પણ કેવો લાગો છે એમ કહેજો. પછી કહીશ કેવા કપડાં પહેર્યા છે. આજે થોડાક યુનિક કપડાં પહેર્યા છે ફર્સ્ટ ટાઈમ, તો જરૂરથી કોમેન્ટ કરજો. મારા કલેજા રેસ્ટ કરી લીધો થોડોક અને આરામ પણ થઈ ગયો. થોડોક ચા પીધી, કારણ કે સવારના ચા પીધા વગર નીકળ્યા હતા વહેલા, તો અત્યારમાં થોડીક ચા પીધી, પણ બહુ જામ્યું તો નથી, જેવું તેવું ઠીક ઠીક હતું. હવે આપણે ક્યાંક ખાલી જગ્યાએ નાસ્તો કરવા રોકાઈશું. પોરબંદર બાજુ રોકાઈએ થોડાક, બરોબર છે. અને પછી નીકળીએ સોમનાથ આપણા મહાદેવના દર્શન કરવા માટે. દેવ મહાદેવના દર્શન તો આપણે કરવા જરૂરી છે, બરોબર છે. આપણે નાગેશ્વર તો જોયું, હવે મેઇન મંદિર બીજું એક સોમનાથ જોવાનું બાકી છે, તો ત્યાં પણ જઈ આવીએ. પછી જેવો ટાઈમ એ પ્રમાણે ઓન ધ વે હોમ, બરોબર છે. મજા આવી આ ટ્રીપમાં, પણ હજી તો આપણે મજા આવી એમ હજી નથી કરવાનું, કારણ કે હજી આપણી ટ્રીપ બાકી છે થોડીક. એ પતી જાય ઘરે પછી એમ કહીશું મજા આવી ગઈ, બરોબર. તો એટલી ટ્રીપ જઈ છે ને હવે પણ બહુ મજા આવી ગઈ છે, ખોટું ક્યાં કહો. મારે લોકેશન બહુ મસ્ત છે, સારું છે. હવે ધીમે ધીમે નીકળી જાવ, ઠંડી પણ ઓછી થઈ ગઈ છે. તો ચાલો મારી જોડે સોમનાથ બન્યા રહેજો, વિડીયો જોયા કરજો, લાઈક કોમેન્ટ જરૂરથી કરી દેજો. ઘણા ટાઈમ પછી વ્લોગ ચાલુ થયા છે આપણે, એટલા માટે. ઓકે, હું છે કલે જાઓ, નીકળશું કે 78 કિલોમીટર આવી નાખ્યું. હવે નીકળવું કે સારું, ચાલો નીકળી જાય. તો ફાઇનલી મારા કલેજાઓ આપણે ક્યાં પહોંચ્યા જોવા તમે. આ જે નજારો છે ને ભાઈ, અદ્ભુત નજારો, અદ્ભુત. તમે એમ કહો ને તોય ચાલે, અદ્ભુત નજારો. જોવું જ તમારે મારા કલેજાઓ, જોવો કેવું મસ્ત દેખાય છે નજારો, એકદમ ફર્સ્ટ ક્લાસ છે. અને પાણી જો, અહીંયા સુધી પાણી આવે. અહીંયા આ જે વેળું આવે છે ને ભાઈ, મોજા જે આવે છે ને, ગજબ દેખાય ભાઈ, ગજબ ગજબ. અહીંયા સુધી આવી જાય મારા કલેજા. આપણે પહોંચ્યા છે માધવપુર બીચ. દરિયો પણ એકદમ મસ્ત ચોખ્ખો દેખાય છે, વેળું પણ મસ્ત આવે છે, અને બહુ એકદમ આગળ બોટું પણ મસ્ત છે. લોકેશન બહુ મસ્ત છે. તમારે પણ આવવું હોય તો આવજો. આપણે સોમનાથ હાઈવે ઉપર છે, સોમનાથ દ્વારકા હાઈવે છે ને એના ઉપર છે. એક નંબર છે, એમ બહુ મસ્ત છે. પણ નવાઈ એવું નથી, કારણ કે થોડુંક ડર લાગે એવું છે. અને વેળો બહુ મોટી આવે છે, ખેંચીને જતું રહે એવું લાગે છે, એટલે આપણે નવાઈ નહીં, સમજ્યા. રિસ્ક બહુ નહીં લેવાના, પાણીથી, આગથી અને હવાથી દૂર રહેવાનું. આમાં ખોટો પાવર ના કરાય, નકર મરાઈ જાય. તો ચાલો થોડાક ફોટા ક્લિક કરી લઈએ. મારો કલેજોની બાઈડિયા ઝઘડો કરે છે, અને પછી કાંઈક જોઈએ શું છે ને શું નહીં. ફોટા પાડી હાલો. તમે આજે કપડાં કેવા પહેર્યા તમે કહો? પહેલી વાર આવા પહેર્યા છો મેં, જાઓ બેગી પેન્ટ પહેર્યું છે મસ્ત, અને આવી રીતે લાગુ છું. અને ટોપા તો હું કાઢી નાખીશ પહેલાં, થોડા 2-3 ટોપામાં ફોટા ક્લિક કરી લઉં, પછી ત્યાં સુધી નહીં. હા કલેજા હાલ ને હવે મેં ચાલો તો કોટ કાઢ ને તારો બાપ. હાલો થોડા ફોટા ક્લિક કરી લેવી. કલેજાને બોલાવી લીધો છે અહીંયા, એને મસ્ત ફોટા પાડી લેવી. હું કેવો લાગ્યો જરૂરથી કહેજો. આને કહું છું ને બાપ જો ફોટા નથી પાડી દેતો મને, તમે બધાને કયો ને ગાયો જો કોમેન્ટમાં. હા હીરો તૈયાર છે ને એવો. હાલો મારા કલેજાઓ, હવે અહીંથી નીકળી જવું છે. પલ્લી ગયો, પલ્લું નતું તેમ છતાં પલ્લી ગયો. જો બૂટની હાલત જુઓ તમે. હાલો ફટાફટ અહીંથી નીકળીએ, આપણે સોમનાથ જવાનું પાછું. જોઈ લો એકવાર, દર્શન કરી લો તમે દરિયાના. બહુ ભયંકર દરિયો છે ભાઈ. આના શાળાનો આ ભવનો ભૂચો એના બાપ જેવો કેટલો ભૂચો થાય ને, જ્યાં જ્યાં નકરું ખાવાનું જ ગોતતો હોય મારો કલેજો. ફાઇનલી નાસ્તો કરવા આવી જાય. મારા કલેજાને ભૂખ લાગી. કા કલેજા શું ખાશો તારા બાપ? હે બીજું મંગાવ્યું છે? દાબેલી. આવો ભૂંગળા બટેટા ખાવા દરિયા કાંઠે હો, કાંઈ ન ઘટે. હવે
લીંબુ મિર્ચ દાળ કે સવારે નાસ્તા કરાવવા તો નીકળ્યા આવું મળ્યું ખાઈ લીધું. બધું શું કરવું જો પણ ખાલી ચા પીધી છે આપણે, એમાં કંઈ દમ હતો નહીં. થોડું ખાઈ લેવી પછી ભેગા થઈ પાછા. તો ફાઇનલી મારા કલેજા આપણે સોમનાથમાં એન્ટર થઈ ગયા છીએ. સોમનાથમાં મંદિર અહીંથી હવે 1-1.5 કિલોમીટર જેટલું જ છે. આ સોમનાથનો રસ્તો છે અને હવે આપણે જવાનું છે મારા મહાદેવના દર્શન કરવા માટે. અને તમારે પણ દર્શન કરવાના જ છે મારી જોડે જોડે. મંદિર નાખતા પણ અંદર તો કારણ કે ફોન ને એવું નહીં લઈ જવા દે, જો કે તમને ખબર જ હશે. તો એવું બધું છે. તો આપણે જાવી મંદિરે જઈએ અને મહાદેવના દર્શન કરવી. હર હર મહાદેવ કોમેન્ટમાં લખી દેજો, બરોબર છે? બોલો હર હર મહાદેવ. તો ફાઇનલી આપણે સોમનાથ પહોંચી ગયા છે. ગાડી પાર્ક કરી દીધી છે. મારો કલેજો પણ થાકી ગયેલો છે. કલેજાને પણ શું કહેવાય જલ્દી જલ્દી દર્શન કરે. અને આ દેખાય મારા મહાદેવનું મંદિર દેખાય તમને? ઉભા રહ્યો બતાવું. આ રહ્યું જો છે ને. ફાઇનલી આપણે મંદિરના ગેટમાંથી એન્ટર થઈ ચૂક્યા છીએ અને જો સામે રહ્યું મંદિર. સામું દેખાય છે મારા મહાદેવનું મંદિર. જલ્દીથી મારા મહાદેવને મારે મળવું છે. મહાદેવને આપણે દર્શન કરવા છે તો ફટાફટ મહાદેવ પાસે જઈએ, દર્શન કરીએ. અને મારો કલેજો તો આવેલો જાય તડકાનો. હવે મારે ઓલું અહીંયા કરાવવું છે મહાદેવનું. કંઈક મળતું હોય ને તો ગોતીએ આપણે, બરાબર? તો આપણે મહાદેવનું આપણે કપાળે ઓલું કરાવી લીધું છે અને હવે આપણે જવાનું છે મહાદેવના દર્શન કરવા માટે. તો કેવું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. આ કલેજા હું તો કલેજા અમારા કલેજાએ કરાવ્યો હતો. હા મસ્ત લાગે છે પણ જો પણ મહાદેવના દર્શન કરી લીધા છે. બહુ જ મસ્ત દર્શન થઈ ગયા છે. એકદમ વ્યવસ્થિત શાંતિથી મહાદેવ પાસે આપણે માંગવાનું તો માંગી લીધું છે. અને મારા કલેજા પણ જો દર્શન કરીને બહાર આવી ગયા બંને. હવે અહીંયાથી ફોટોશૂટ કરશું થાય એમ હોય તો, બરોબર છે? તો જોઈએ કેવો ફોટોશૂટ થાય છે. ફાઇનલી ફોટોશૂટે પણ કરી લીધું છે અને મારા કલેજાએ ફોટા પાડી દીધા છે. થોડું ઘણું ઊંઘ તપી ગયો પણ હાલ છે, ફોટા પાડી દીધા ને એટલે. આ જો તાણેના બાપની જ્યાં ધનામિલના ભૂંગળા ન હોય, એસટીયુના પવન ન લાગતો હોય એમ કે મને તડકો લાગે એમ કે. ભાઈ તમારા બાપ દાદાએ ક્યાં એસટીયુ ફાડ્યું? તમારો બાપ વાડીયુંમાં જ રહેતા તમે બધા. અને આવા પાછા કે મને તડકો લાગે, આને ન હોય. તો આપણે સોમનાથ મહાદેવના દર્શન કરી લીધા ને હવે આવી ગયા આપણે ભાલકા તીર્થ. આ ભાલકા તીર્થનું મંદિર. આપણે પહોંચી ગયા છીએ દેવ 5 મહાદેવની શિવલિંગ છે ત્યાં. मेरा हाथ जोड़ दिया ना भगवान के। आप जाओ झड़क जाओ हमारा प्रमोशन दे दे नहीं तो दुपट्टा लिपट साथ में लेके आना चाहिए। मंदिर पे जाओ ना कोई बोले तो लिपट लेना चाहिए। ફાઇનલી મહાદેવના દર્શન કરી લીધા છે. જો પાછળ છે અહીંયા દીવમાં. અને હવે આપણે જઈએ છીએ દીવ જો દરિયે બીચ ઉપર નાગવા બીચ. જો છે મેળ આવે તો નહીં તરફ ડાયરેક્ટ ઘરે. મજા આવી ગઈ. આ 5 પાંડવો એવું કહેવાય છે કે અહીંયા આવ્યા હતા, અહીંથી ચાલ્યા હતા. તો મસ્ત હતું, મજા આવી ગઈ. તમે બધા બ્લોગમાં કન્ટિન્યુઅસ બને રહો. હવે તો મારા કલેજાઓ મારી સામું છે દીવનું બેસ્ટમાં બેસ્ટ વ્યૂ. તો તમે કહી દો કઈ જગ્યાએ છે બેસ્ટમાં બેસ્ટ વ્યૂ હોય એટલે તમને દેખાડી દો. 3, 2, 1 લેટ્સ ગો. નાગવા બીચ એન્ડ ઓલ યુ નો ગાઈઝ. નાગવા બીચ રોડ પબ્લિક તો છે હો ભાઈ અહીંયા. આ સનસેટ પણ થઈ રહ્યો છે બહુ મસ્ત. હા હા સનસેટ જુઓ, ગજબ ગજબ. હું ને મારો કલેજો અને દીવના દરિયામાં મોજ કરતા હોય. દીવના બીચ ઉપર નાગવા બીચ હે કાંઈ ઘટે. નાગણીયું હોય છે હો ભાઈ નાગવા બીચ. હા હશે નાગણીયું.
નાગણીઓ ગોતવાની છે પબ્લિક છે હો ભાઈ નાગવા બીચમાં. ઉડાડવાના ભાવ પૂછવા છે તમારે 1000 રૂપિયા નીચે ન હોય અમારા વાલા. એક જ રાઉન્ડ ના 1000 રૂપિયા દઈ દેવાના એટલે તમારે ઉડાડે જાય. પૈસા એમ ઉડે ને બોટે એમ ઉડે એમ જો દરિયામાં ટેકડા મારતી મારતી જાય તો જ કેવાનું કાટંડે જલસા બાકી હો. હાલો મારા કલે જાવ હવે અમે ભાગ્ય કારણ કે હવે મોડું તો અંધારું થઈ ગયું છે. મામા પકડે પેલા આમ જવું છે ને જોવા 2 મિનિટ ખાલી હેન્ડ ફટાફટ જઈ એવી ત્યાં મારા કલેજા 2 મિનિટમાં આપણે નહીં મોડું થઈ જાય. હાલ ફટાફટ જઈ મારા કલેજા પબ્લિક આમાં તમારે જવું હોય 500,000 રૂપિયા બગાડી દેવાના બાકી વાત થાય પૂરી. મજા આવે તો જ કહેવાનું નકર છે ને ઘરે વેગીને આને કપડા બદલાવો આવું બધું આમાં હાલ્યા કરે બરોબર છે. સારું ચાલો આપણે આગળ આવી છીએ. આવું બધું આવ્યું મારી પાછા આપણે કહેવાનું જાજુ એટલે હવે છે ને અહીંયા આપણે આ પૂરું કરી દેવી છે અને આ આપણું શું કહેવાય કે છેલ્લું સ્થાન છે. આ છે દીવની મોજ મારા વાલા. આવો ક્યારેક દીવમાં મારા કલેજા. જો મારા કલેજા અહીંયા દી આચમી ગયો તેમ છતાં બધા હજી રાઈડું કરવા જાય છે. આવી રીતે હોવું જો મારા કલેજા. તમે પણ નીકળો. આ મારો કલેજો જો થાકી ગયો છે અને મૂળ જો આ 5મો દિવસ છે ને થાકી ગયો હોય મારો કલેજો. દીવના ટાટા ભાઈ ભાઈ કહી દેવાનું હવે અને વાહ વાહ જેવું કા કલેજા. આ આપણો શું કે વર્ડ બની ગયો છે. આ ફરવા નીકળ્યા ને કલેજો શબ્દ આપણો ફેવરેટ બની ગયો છે. આ બધા કલેજા વસ છે આપણે જો. અને તમારો કલેજો હું હો પાછો લગજો. હા મારા કલેજા એમ બરોબર છે. જો મારા કલેજા અહીંયા કોણ કોણ આવ્યું છે એ કોમેન્ટ જરૂરથી કરી દેજો. ઓકે કલેજા. હા જો અહીંયા દેખાતું હોય તો આપણે તો આવું કઈ કરતા નથી એટલે મારા કલેજાને બધાને દૂરથી સલામ કરવું પડે આપણે બરોબર છે. એવું બધું કરવા રહેવું તો પછી પાછળ હેરાન થઈ જાય એટલે એવું બધું ના કરાય. કોણ કોણ કરે છે કોમેન્ટમાં કહેજો. સસ્પેન્સમાં આપણે બે વચ્ચે મૂંઝાતા નહીં. પર્સનલમાં કોમેન્ટ કરજો. હા હું ટેન્શન નહીં લેવાનું. હું કોઈ નહીં કહું તો આવું બધું કરો છો ક્યારેક ક્યારેક ચાલે કા ભાઈ બેન. હું નથી કરતો. હા હું કહેશો કલેજા હું કહેશો હું કહેતો તો બેવડા થવા હવે અહીંયા આપણે જેવા ફરવા આવે કલેજા આપણે જોવાનું બધાનું તો બેવડા થવા એવા છે એ લોકો તો બેવડા તો થવાના જ છે. આપણે એ બધાને જોઈને એન્જોય કરવાનું. નાગણીયું બને નાગણીયું ભાઈ તમારે દરિયામાં જોવું પડે. આમ ભૂતા હોય આમ તેના મારોટિયા ખાતા હોય ધૂળીમાં. અમુક અમુક ને ભાણે ના રહે સાલાવને એટલો બી જાય ને તો ખબર ના પડે ભાઈ હું ક્યાંથી કરવું ને હું ક્યાંથી કરવું. હે કાંઈ નક્કી જ ના હોય. દરિયામાં આમથી નામ પોટા માર્યા કરે. હાલો મારા કલેજા હવે આપણે દીવમાંથી નીકળી ગયા છીએ અને હવે આપણે ધીમે ધીમે પહોંચી જઈએ. સુવાનું ગોઠવાનું છે ઇંતજામ કરવાનો છે ને મારે જવાનું ઘર ભેગું. તો હવે તમે બધા જોઈ લો જે જોવાનું હોય બરોબર છે. પાછળ જઈને આગળ જઈને જ્યાં બી જવું હોય ત્યાં વિડીયો ગમ્યો હોય તો તમારા કલેજાઓને પણ શેર કરી દો. સારું હાલો મૂકો છો ભાઈ ટાઈટ ભાઈ છે હવે. તો દીવમાં દ્રૌપદીજી આવ્યા ને તો મારો ભાઈ જોવા ઘણું ઘર કાંઈ સજાવ્યો છે સ્પેશિયલી એમના માટે. તો આને કહેવાય પાવર ઓફ ગવર્મેન્ટ યુ નો ગાઈસ. આખું દીવ ફરી જાય ખબર 2 દીમાં.
જો મારા વાલીડા આ છે પાવર ઓફ ગવર્મેન્ટ. જો ગવર્મેન્ટમાં કાંઈક ઊંચા હોદ્દામાં હોય ને તો આવું બધું થાય તમારા માટે. આ દીવની શકલ ફેરવી નાખી, જોવો તમે જોઈ શકો છો. આવું હોય મારા કલેજા. આપણે દ્રૌપદીજી આવ્યા છે અહીંયા, દ્રૌપદી મુર્મુર, એના માટે આ બધું કાર્યક્રમ કરવામાં આવ્યા છે. અને દીવને શું કહે ઝગમગારા મારી દેવામાં આવ્યા દીવના. આગળ જો એક નંબર દેખાય. મારા કલેજા બાબા છે ને આ ટ્રીપ આપણે અહીંયા પૂરી થઈ જાય છે ને વ્લોગ પણ આપણો અહીંયા પૂરો થઈ જાય છે. મે બી સાંજે એન્ડ કરવું અથવા એવું કાંઈક હોઈ શકે. હાલો નામ તો અહીંયા પૂરો કરી દઉં. સારું ચલો તો તમને આ વિડીયો ગમ્યા હોય અને આ સિરીઝ ગમ્યો હોય તો વિડીયો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. અને આપણી ચેનલ ઉપર ના હોય તો તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો હવે મળીએ નવા બ્લોગમાં. તમને જ્યારે કાંઈ ખબર નહીં, નક્કી નથી બરાબર. કન્ટિન્યુઅસ તો બ્લોગ હવે નહીં જ બનાવો. આવી રીતે કંઈક જાશું તો બ્લોગ બનાવશું. અને આ નજારો જોઈ લો, જે તમારે જોવું હોય તો ચાલો તમે બધા બન્યા રહેજો. વિડીયોને લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તમારા મિત્રો જોડે શેર પણ કરજો. અને આવી રીતે તમે પણ ફરવા ગયા છો તમારા મિત્રો જોડે એ પણ જરૂરથી કોમેન્ટ કરજો. तो चलो बाय बाय टाटा सी यू, मिलते हैं नए ब्लॉग में, बाय.